કરોડોની જમીન પર કૌભાંડના મામલે રજૂઆત કરવામાં આવી। વજેપર ગામના સર્વે નંબર 602ની જમીનમાં બોગસ દસ્તાવેજના આધારે ખોટી નોંધ પાડી જમીન વેચી નાખવામાં આવી હતી। આ કૌભાંડમાં અનેક લોકો સંકળાયેલા હોવા છતાં માત્ર 2 વ્યક્તિના નામ જો ફરિયાદ કરવામાં આવી છે। રજૂઆત કરનાર સાથે મોરબી જિલ્લાના 3 ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા। આ કૌભાંડમાં બોગસ દસ્તાવેજો દ્વારા જમીનના માલિકીના દાવા કરવામાં આવ્યા હતા, જેનાથી જમીનના મૂળ માલિકોને ન્યાય મેળવવામાં મુશ્કેલી પડી રહી છે। આ મામલે સ્થાનિક અધિકારીઓ અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। રજૂઆત કરનારાઓએ આ મામલે મુખ્યમંત્રી અને અન્ય ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી છે। જમીન કૌભાંડના કારણે મોરબીના સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છે। આ કૌભાંડમાં સામેલ લોકો સામે કડક પગલાં લેવા માટે રજૂઆત કરનારાઓએ માંગ કરી છે। આ મામલે પોલીસ દ્વારા તપાસમાં કોકડ ગતિ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, જેનાથી રજૂઆત કરનારાઓમાં અસંતોષ છે। આ કૌભાંડથી મોરબીમાં જમીનના વ્યવહારોમાં પારદર્શકતા અને ન્યાયની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે। આ મામલે સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવશે તેવી આશા છે। આ કૌભાંડના કારણે જમીનના મૂળ માલિકોને ન્યાય મેળવવા માટે વધુ પ્રયાસો કરવાની જરૂર છે। મોરબીમાં સર્વે નંબર 602 વજેપર ખાતામાં જે અમારી જમીન આવેલી છે, એમાં અમુક તત્વોએ અમુક ટાઈમ પહેલાં જે ખોટા ડોક્યુમેન્ટ, જો કે મરણના દાખલા છે, વારસાઈ આંબો છે, તેવા બધા ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ કરી અને અમારી જમીન ઉપર કૌભાંડ આચર્યું હોય, એની હાલમાં કાર્યવાહી ચાલી રહી છે। અમે 8-10 દિવસ પહેલાં પોલીસ સ્ટેશનમાં FIR પણ કરાવેલી છે, છતાંય આજ 8 થી 10 દિવસ થયા પણ અમને કોઈ જાતનો કંઈ જવાબ મળ્યો નથી। હજી લગીમાં FIR કરાવવા જ્યારે ગયા હતા ત્યારે અમે 4 થી 6 કલાક સુધી બેઠા, છતાંય અમારી છેલ્લે 2 વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ લેવામાં આવી। અમારી સંતોષપૂર્વક ફરિયાદ પણ લખવામાં આવી નથી। બીજા નંબરમાં જે કાંઈ જમીનનું કૌભાંડ કર્યું છે એની અમે કરી છે ફરિયાદ। અત્યારે રજૂઆત કરી કલેક્ટર સાહેબને, ધારાસભ્ય શ્રી કાંતિભાઈ હતા, બીજા બધા ધારાસભ્યો હતા 3 તાલુકાના, અને બધી અમારી રજૂઆત કરી તો જલ્દીમાં જલ્દી તાત્કાલિક કાર્યવાહી બધી જે કાંઈ થતી હોય, જેટલા વ્યક્તિ આમાં સંડોવાયેલા છે એના માટે વિરુદ્ધ જે કાંઈ કાર્યવાહી થાય કાયદેસરની કરવામાં આવે એવી અમારી માંગ છે। અને અમારી જમીન છે એ અમને હાલ પાછી અમારી વારસાઈ નોંધ કરી દેવામાં આવે। કેટલી જમીન છે, એની કિંમત કેટલી છે? અમારી 10 વીઘા જમીન છે, કરોડોમાં કિંમત કહેવાય અત્યારે એની। રોડ ટચની જગ્યા છે, છતાંય અત્યારે ફરિયાદ અમે લખાવી શાંતાબેન મંજીભાઈ પરમાર, તે પણ જાતે કોળી છે, અમે ખુદ દલવાડી છીએ, છતાંય એની નોંધ એમાં નાખી દેવામાં આવી। અમારી મેટર ચાલુ હોવા છતાં જે કાંઈ દસ્તાવેજ સરકારી કર્મચારીઓએ કરી દીધા છે એ તાત્કાલિકના ધોરણે થઈ ગયેલ છે, તો અમારી મેટર ચાલુ હતી હોવા છતાં એમાં સાગરભાઈ આંબારામભાઈ ફૂલતરિયા એના નામે દસ્તાવેજ કરેલ છે શાંતાબેન મંજીભાઈ પરમારે, તો એ અમારી મેટર હતી છતાંય એમાં એનો દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે। સાચાને સાંભળવામાં નથી આવ્યા, ખોટાને સાંભળ્યા છે। એ અમારી એવી માંગ છે અમારી જગ્યા પાછી મળે, અને જેટલા કાંઈ આમાં સરકારી કર્મચારી હોય કે જે કાંઈ કોઈ પણ ઓફિસર હોય એના માટે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમે અપીલ કરી છે। એ તો અમે લેખિતમાં સાહેબ આપી હતી, અમે લેખિતમાં અરજી આપી હતી, બધાના નામ સહિત અરજી આપેલ હતી। એ અરજી અમારી સ્વીકારવામાં ન આવી કે આ ન ચાલે, આના વિરુદ્ધ કાંઈ નથી, આનું આમાં કાંઈ નથી, તો તપાસ પહેલાં એને કેમ ખબર પડી ગઈ કે આમાં એનું કાંઈ નથી? હજી આજ 10 દિવસ થયા, હજી લગીમાં કોઈ જાતની તપાસ કરવામાં આવી નથી। તમે અત્યાર સુધીમાં ક્યાં ક્યાં રજૂઆતો કરી છે અને ત્યાંથી પ્રત્યુત્તર શું મળે? સાહેબ બધી રજૂઆત કરી છે અમે, કલેક્ટરમાં કરી હતી, ઉપર PSI પોલીસવાળામાં કરી, મુખ્યમંત્રીને કરી, ગૃહમંત્રીને બધાને કમ્પ્લેન કરી છે અમે, લેખિતમાં અરજી આપેલ છે અમારી। મારું નામ નકુમ દિનેશ હીરાભાઈ નકુમ। આ 602 નંબરની જમીન બાબતે તાજેતરમાં પોલીસ વિભાગ દ્વારા જે લોકોએ ખોટા કાગળ કર્યા છે કે જે ખોટી ગેરરીતિ આચરી અને જમીન પડાવવાનો જે કારસો રચ્યો છે તેના વિરુદ્ધ પોલીસે FIR કરેલી છે, અને એની ધરપકડ થઈ છે કે કેમ તે બાબતે તે લોકોનો પ્રશ્ન હતો, તો આ બાબતે SPને સૂચના આપવામાં આવશે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે। જેને ખોટા કાગળ કર્યા છે, જેને નિયમોનો ભંગ કર્યો છે, જેને કોઈ પણ ખોટું કૃત્ય કર્યું છે, પછી ચાહે પ્રજામાંથી કોઈ હોય, કોઈ ગામના અગ્રગણ્ય નાગરિક હોય કે સરકારી અધિકારી કર્મચારી હોય, વહીવટીતંત્ર કોઈને પણ આ બાબતમાં છોડશે નહીં। એ કોઈ પણ જો ગામનો એકદમ અગ્રગણ્ય નાગરિક કે ચમરબંધી હોય એને પણ
હું મોરબી જિલ્લા કલેક્ટર કિરણ ઝવેરી આ ગરીબો વતી ખાતરી આપું છું કે એમની જમીનને કોઈની આંચ નહીં આવે અને જેને ખોટું કર્યું છે એને કડકમાં કડક સજા થાય એવા પગલાં અમે ઓલરેડી ભરી ચૂક્યા છે. એ પગલાં મારે અત્યારે બોલવાની જરૂર નથી. અને જો કોઈ રહી જશે તો એને પણ શોધીને અમે જેટલી થતી હશે એટલી સજા કરવા માટે જ્યાં જરૂર પડશે ત્યાં સરકારશ્રીની મદદ મેળવીને પણ અમે સજા કરાવશું. ખાસ કરીને સાહેબ એ લોકો અત્યારે જે રજૂઆત કરી એમાં કીધું કે ફરિયાદ જ એ લોકોની મૂળ જે છે એ મુજબ નથી લીધી, ખોટી ફરિયાદ લીધી. આ બાબતે પણ હું ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે એસપીને રૂબરૂ બોલાવીને સૂચના આપીશ અને જે પણ આમાં સત્ય છે તે કરવા માટે એમને જરૂરી આદેશ આપીશ.